શાળાની સ્થાપના દિનની સૌને શુભકામનાઓ। કે ભાઈ હિતેશભાઈ ઘણું બધું શાળા વિશે કહી દીધું કે શું છે આપણી શાળા। શાળા ખરેખર આપણી જીવંત છે। એનું એક ઉદાહરણ કહું તો જો આ ગામના અહીંયાથી ભણી ગયેલા જે વિદ્યાર્થીઓ છે એ તો ગામમાં જે છે મોટા તમારા પપ્પા હશે, કોઈ વડીલ દાદા, એ તો અહીંયા આ શાળાને જોવી જ છે। પણ આ ગામની બહાર રહેનારા શાળામાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ કે કોઈ મુંબઈ રહે, કોઈ સુરત રહે, વડોદરા અથવા ગુજરાતની બહાર કે ગમે આ રહે છે, એ ગમે ત્યારે ગામમાં આવે ને તો તમે જુઓ છો ને શાળાની મુલાકાત લેવાનું ભૂલે છે? નથી ભૂલતા ને? એ તમારા માટે કંઈક લઈને આવે છે। કેટલો ઉત્સાહ હોય છે ભાઈ એને। એ દર્શાવે છે કે એને આ શાળા પ્રત્યે કેટલો ભાવ છે, કે ખરેખર આ જીવંત શાળા છે। એને એના વિદ્યાર્થીઓને એના હૃદયમાં સતત જીવતી રહી છે આ શાળા, કે ગમે એટલા વર્ષ થાય તો પણ બહારથી જે બહાર રહેનાર વિદ્યાર્થી શાળામાં આવવાનું ચૂકતો નથી કે ભાઈ મારે શાળાની તો મુલાકાત લેવી જ છે। અને આવીને બધું વાતાવરણ જોઈને ખૂબ ખુશ થાય છે ભાઈ। એના સમયમાં નહોતું પણ અત્યારે જે છે ને એ જોઈને બહુ ખુશ થાય છે કે કાશ અમે અહીંયા હોત આ વખતે। એનો થોડોક અફસોસ રહી જાય છે કે આવા વાતાવરણમાં જો અમે હોત તો, અમારી વખતે અહીંયા રૂમ હતો, અમે અહીંયા રમતા, એવું બધું એને યાદ આવે છે। અને આ વાતાવરણ જોઈને તો એ ખૂબ ખુશ થાય છે ભાઈ। એટલે આ વાતાવરણ ઊભું કરનાર સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખરેખર અભિનંદનને પાત્ર છે। અને હિતેશભાઈ જે શાળાની વાત કરી કે ભાઈ ગુલાબ જે હોય ને એની સુગંધને વહેંચવા નથી જતો, ગુલાબની સુગંધ આપોઆપ ફેલાય છે, બરાબર? એ ફૂલ છે એ એને ક્યારેય કોઈને એની પાસે નથી બોલાવતો કે ભાઈ જો અમે કેટલા સુંદર છે અમારું કામ, પણ આપોઆપ એની સુગંધ ફેલાય છે। બસ વાવડી પ્રાથમિક શાળા પણ એવી જ છે કે અહીંયા ભલે પીએમ શ્રીની વિઝિટ લેવા માટે જે બેન દિલ્હીથી જે મેડમ આવવાના હતા એ કદાચ એના શેડ્યુલના કારણે આવી ન શક્યા, પણ એના સુધી આપણી જે શાળાના વિડીયો દ્વારા એ આપણી શાળા કેવી છે એ બેન સુધી પહોંચી ગઈ, બરાબર છે? એટલે આમ આપણી શાળાની વાત અને એનું સારું કામ, કોઈ પણ સારું કામ હોય એ ભાઈ બહાર આવ્યા વગર રહે જ નહીં। જેમ સત્યને નથી છુપાવાતું એમ સારું કામ છે એ દીપી ઉઠે છે, એ ગમે ત્યારે એની રોશની ફેલાયા વગર રહેતું નથી। એમ આપણી શાળા પણ જો તમે આપણે હેતલબેને એકવાર વાત કરી હતી કે શિક્ષકો તો જ્યાં જાય છે ત્યાં શાળાના વખાણ થાય જ છે, પણ હેતલબેનને એની દીકરી ક્યાં બેન ભણવા ગઈ હતી તો એને એ બીજી શાળા નથી ગમતી, એ કે અમારી શાળા જેવી નથી। એટલે તમને બધાને પણ આ સારું વાતાવરણ છે એ તમે જ બનાવ્યું છે, અને એટલે હવે તમને બીજું વાતાવરણ તમે જ્યાં જાઓ ત્યાં આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા જેવું સારું વાતાવરણ હોય, એટલે તમને પણ આ સારું વાતાવરણ ગમે છે। અને એનું